કામે લાગી ગયા, આને કેવી રીતે પકડવો. પછી એને પકડવાનો પ્રયત્ન કર્યો ને તો લંડનના દરિયા કિનારે પકડાઈ જાય છે. અને દરિયા કિનારે ત્યાં સ્ટીમરમાં બધા પોલીસો છે એમની ધરપકડ કરી અને સ્ટીમરમાં લંડનના દરિયા કિનારેથી ભારતનો જે દરિયા કિનારો છે ત્યાં સુધી લઈ જવાવાળી જે સ્ટીમર હતી ને એમાં આ યુવાનને લઈ જવામાં આવે છે, ક્રાંતિકારીને લઈ જવામાં આવે છે. અને ઓલો યુવાન મનમાં વિચારે કે આના હાથમાં કોઈ અવાય ના આવે, એટલે એને શું કર્યું, સ્ટીમરમાં જોયું શૌચાલય હતું, શૌચાલયમાં જાય છે ને ત્યાં એક નાનકડી કાચની બારી, ઈ કાચની બારી હતી એટલે કાચ આમ ધડીને ધડીને તોડી નાખ્યો ને તોડી અને સાવ સુકલ કરી હતા પોતે, એટલે ઈ બારીમાંથી જોવે છે ને તો તોફાની દરિયો સામે દેખાય. ઈ તોફાની દરિયાની અંદર કાચની બારી તોડી અને એમાંથી નીકળે તો કાચ પણ એને હાથમાં પગમાં બધે લાગે અને એવા લોહી લોહણ થઈ અને કાચની બારીમાંથી ધુવાકો મારે દરિયામાં. એટલે એક પોલીસ છે ને આ જોઈ જાય અને એને બૂમ પાડી કે આ તો ગયો. અને પછી બીજા 15-20 જે પોલીસો છે ને ધડ 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 ગોળી મારો કર્યો. અને આ યુવાન છે એ દરિયાની અંદર એટલે ઊંડે ઉતરી ગયા કે આટલા બધા પોલીસો એને ગોળી મારે છે ને એક પણ ગોળી એને લાગતી નથી. ગોળી તો નથી લાગતી પણ સીધા ફ્રાન્સના દરિયા કિનારા ઉપર જઈ અને ત્યાં પહોંચી જાય છે. ફ્રાન્સના દરિયા કિનારે પહોંચી જાય અને ત્યાં ફ્રાન્સના જે પોલીસો હતા ને એને પકડી લે છે. હવે વિચાર કરો એનું કેટલું સાહસ, એનું કેટલું ડેરિંગ, કે એટલી હિંમતથી આટલા બધા લોકોની વચ્ચે એને એવી રીતે કૂદકો માર્યો. એટલે દરિયામાં કૂદકો મારવો એ કાંઈ સહેલું નથી. દરિયો તો કેવો તોફાની હોય ને, પણ તેમ છતાંય આવું જે જુનૂન હતું ને, આવું જે ધ્યેય હતું એની બાહુમાં નહોતું, એના બળમાં નહોતું, પણ એના ધ્યેયમાં હતું, એના વિચારમાં હતું, એના દિલમાં હતું અને એના ઈરાદાની અંદર અવળું મોટું બળ હતું. ત્યારે જ એને આવો ક્રાંતિકારી યુવાન ઈ માતૃભૂમિને ભારત માતાને કહી શકે કે હે માતા, હું જીવીશ ને તો માત્ર ને માત્ર તારા માટે જ જીવીશ, તારા વગર જીવવું છે ને તો મૃત્યુ સમાન છે, તારા વગર ભારત માતા વગર મારું જીવવું એ મૃત્યુ સમાન છે. આવું જીવન તો જોઈએ જ નહીં. મારા જીવનના દરેક શ્વાસોશ્વાસની અંદર માતૃભૂમિનો રણકાર જ હોવો જોઈએ. આવી ગર્જના કરનાર એ યુવાન એ કોણ હશે? વેરી ગુડ, વેરી ગુડ, જોરદાર. એટલે આ દરિયામાં એનો જે કૂદકો હતો ને એને આખી દુનિયાની અંદર ખળભળાટી મચાવી દીધી. આ શું, આવી રીતે દરિયામાં કૂદકો મારીને બીજા દેશના દરિયા કિનારા પર પહોંચી જાય. એટલે બીજે દિવસે આંતરરાષ્ટ્રીય જે અદાલત હતી ને એની અંદર આ કેસ ચાલ્યો અને રાતોરાત આખા વિશ્વનો મોટો ક્રાંતિકારી બની ગયો. કોણ? વિનાયક દામોદર સાવરકર. આ કોઈ વ્યક્તિ નહોતી પણ એક વિચાર, અને વિચાર પણ કેવો કે ગુલામીની જંજીરો તોડવા માટે જે તત્પર છે ને એવો વિચાર. અને આ યુવાનનો લલકાર કેવો કે આવા અંગ્રેજોને બ્રિટિશરો ખાલી સાંભળે ને એનો લલકાર પણ સાંભળે તો ટાટિયા ધ્રુજવા માંડે અને વિદેશોની ધરતી ઉપર જાય તો ધરતી પણ ધ્રુજવા માંડે. આટલો પડકાર, આટલો લલકાર, આટલું જુનૂન ને આટલું સાહસ છે ને આ સાવરકરના જીવનની અંદર હતું. એટલે આવું જીવન જેનું હોય એને જ ક્રાંતિકારી કહી શકાય ને. અને માત્ર આ ક્રાંતિકારી નહોતા, સ્વતંત્ર સંગ્રામના માત્ર ક્રાંતિકારી નહોતા, પણ એની અંદર બીજું પણ કેટલું હતું. એ બહુ મોટા સમાજ સુધારક હતા, એક બહુ મોટા કવિ હતા અને તત્વચિંતક હતા. અને તત્વચિંતકની સાથે સાથે બહુ મોટી મોટી વ્યૂહરચના, એની બુદ્ધિની પ્રતિભા એટલી જબરજસ્ત હતી ને કે બહુ મોટી મોટી વ્યૂહરચનાઓ પણ કરી શકતા હતા. આવું શા માટે કરી શકતા હતા ખબર છે? કે જ્યારે સાવ નાનકડા હતા ને નાનપણથી જ એના જીવનની અંદર એના માતા પિતાએ રાષ્ટ્રભક્તિનું બીજારોપણ કરેલું હતું. નાનપણમાં જ એના માતા પિતા જ્યારે એને શિવાજી, મહારાણા પ્રતાપ, પેશવા, રામાયણ મહાભારતની વાતો સંભળાવતા ને ત્યારે શાંતિથી સાંભળતા, આપણી જેમ સુઈ ના જાય, એકદમ સ્થિર બેસીને શાંતિથી સાંભળતા. પછી સાંભળી અને એવું જીવન જીવવાનો પ્રયત્ન કરતા હતા. એનો જન્મ પણ ક્યાં? મહારાષ્ટ્રની અંદર નાસિક તાલુકામાં ભગુર ગામમાં એમનો જન્મ થયો હતો. અને દામોદર પંત પછી આવી બધી વાર્તાઓ અને બધા વિષયો કહે એટલે એકદમ શાંતિથી સાંભળે અને સાંભળ્યા પછી એને સરસ રીતે અમલમાં મૂકે. અને એક દિવસ બને છે એવું
જીવનની અંદર એવી આમ ઘટના બને છે, એ માત્ર 10 જ વર્ષના હતા ને તો એક પ્લેગ ફાટ્યો, તો એ પ્લેગની અંદર એના માતા પિતાનું અવસાન થાય છે. 10 વર્ષનો દીકરો હોવા છતાં પણ એને એટલી હિંમત રાખીને કે આવી પરિસ્થિતિની અંદર પણ એ અડગ ઉભા રહી ગયા, સ્થિર ઉભા રહી ગયા, અને એ પરિસ્થિતિની અસર એમના જીવનમાં થઈ નહીં. પણ થોડોક ટાઈમ ગયો ને એટલે એક એવો પ્રસંગ સાંભળે છે કે ચાફેકર બંધુને ફાંસી આપવામાં આવી. શા માટે? તો કે જ્યારે પ્લેગ થયો ને તો પ્લેગના વિદ્રોહની અંદર એ લોકોએ કંઈક એનું મતાંતર રજૂ કર્યા હતા. તો અંગ્રેજોએ શું કર્યું, આ ત્રણેય ચાફેકર બંધુ જે હતા ને સગા ભાઈઓ હતા, બ્રાહ્મણ હતા, તો એને ત્રણેયને 10-10 દિવસના ગાળે ફાંસી આપી દીધી. આ ઘટના સાવરકર સાંભળે છે. આ સાંભળતા જ એને એટલો ગુસ્સો આવે છે, ગુસ્સામાં એટલા રડે, અને જમતા પણ નથી, એને જમવું નથી ભાવતું, એને રાતે ઊંઘ નથી આવતી. એ વિચાર કરે છે કે અમારે કરવું શું, અને પછી એને કાંઈ રસ્તો સૂઝતો નથી. તો રાતે એને ઊંઘ આવતી નહોતી, તો અડધી રાતે ઊભા થઈ અને માં ભગવતીના, એના કુળદેવી માં ભગવતી છે ને એના મંદિરે જાય છે. મંદિરમાં જઈ અને દીવો કરે, દીવો કરી અને માં ભગવતીને કહે છે કે હે માં ભગવતી, હવે હું પ્રતિજ્ઞા લઉં છું. એની ભીષ્મ પ્રતિજ્ઞા હતી કે હવે હું આ દેશની અંદર સશસ્ત્ર ક્રાંતિનો માર્ગ અપનાવીશ. એટલે શું? તો કે શસ્ત્ર ઉપાડીશ. ત્યારે ગાંધીજી અહિંસાનો માર્ગ અપનાવતા હતા, પણ ત્યારે આમને શપથ લીધી, પ્રતિજ્ઞા લીધી કે હવે હું સશસ્ત્ર ક્રાંતિનો માર્ગ અપનાવીશ, અને મારી માતૃભૂમિની આડે જે શત્રુ આવે છે ને એ બધાને મારી નાખીશ, કાપી નાખીશ, અને એની સામે લડતા લડતા હું પણ મરી જઈશ. આવડી મોટી પ્રતિજ્ઞા એ આપણા રાષ્ટ્ર માટે લે છે. કોના માટે? આપણા રાષ્ટ્ર માટે. જ્યારે આપણે છે ને આપણા માટે પણ કંઈક કરવું હોય ને તો આપણાથી થતું નથી. આપણા મમ્મીને કહેવું પડે કે આ પાંચમા બેસો. અત્યારે પણ જો દીદી ઉઠાડવા માટે આવે, પછી ત્યાં ભેગા થઈએ તો ગુરુજીને કહેવું પડે ચાલો સૂર્ય નમસ્કાર કરો, વ્યાયામ કરો, કેવું પડે છે ને. આપણે એની એજ ના, તમારી એજ ના જ હતા, તમારી ઉંમર ના જ હતા સાવરકર. તો એ પોતા માટે તો એટલું કરતા હતા, કુટુંબ માટે પણ એનો એટલો ભોગ હતો, સાથે સાથે સમાજનું પણ કરતા હતા, પણ રાષ્ટ્ર માટે તો એને આવડી મોટી પ્રતિજ્ઞા લીધી, આવડો મોટો સંકલ્પ લીધો. અને માત્ર આપણે શું કરીએ, સંકલ્પ લઈને ડાયરીમાં લખીએ, ડાયરીમાં લખીને પાછા ચોંટાડી દઈએ, પણ કરે નહીં, કશું ના કરીએ. પણ આ ક્રાંતિકારી તો એટલો કામે લાગી ગયો, આ સંકલ્પને દ્રઢ કરવા માટે કામે લાગી ગયા. એવી રીતે શિવાજીએ શપથ લીધી ત્યારે એની પાસે કઈ હતું નહીં, 2-4 ટકુને એ જ હતા ને, તમે વાત પણ સાંભળી હશે. પણ એટલી નાની ઉંમરે પણ એના મિત્રોને સાથે લઈ અને મુગલ સલ્તનતને હટાવી કાઢવાનો એમનો જે દ્રઢ સંકલ્પ હતો એને પાર પાડ્યો. કદાચ એને સંકલ્પ ન લીધો હોત તો કોઈ કહેવાના હતા કે ભાઈ તે કેમ આવું ના કર્યું, કોઈ કહેવાના હતા એને, પણ એને સ્વયં પોતાની જાતે આ ઉપાડેલું હતું. એવી રીતે સાવરકરે પણ એની જાતે આ દ્રઢ સંકલ્પ કર્યો, અને એના માટે એટલી નાની ઉંમરે એ કામે લાગી ગયા. એને પોતાના જીવનની એક એક ક્ષણ છે ને એને કામે લગાડી દીધી, અને એના મિત્રો બનાવવાનું શરૂ કર્યું. એવા જે સારા સારા મિત્રો હતા ને એ મિત્રોને મળ્યા, એની સાથે ભાવ પ્રેમનો સંબંધ બાંધ્યો, અને સંબંધ બાંધ્યા પછી એ રમતો પણ રમતા ને. રમતો પણ કેવી રમતા કે શારીરિક રીતે મજબૂત થાય તો દેશ માટે કામ કરી શકીએ ને, નહીતર કેવી રીતે કરી શકીએ. એટલે પહાડો ઉપર જઈ અને શારીરિક રીતે મજબૂત થાય એવી રમતો રમ્યા. સાથે સાથે અમુક એવા કોયડાઓ એને આપ્યા, અમુક એવી પ્રશ્નોત્તરી એને કરી, અને દેશભક્તિના ગીતો પણ મિત્રોને ગવડાવે. એવી આખી એની ભાઈબંધોની ટીમ બની ગઈ. એટલે આને નામ આપ્યું મિત્ર મેલા. શું નામ આપ્યું? મિત્ર મેલા. એટલે મિત્રોની આખી ટોળકી ભેગી થઈને શું કરે તો કે દેશ માટેનું સ્વાભિમાન વધે ને એના માટેની શાયરીઓ તૈયાર કરે, દેશભક્તિ ગીતો. એમના કર હા, દેશભક્તિ ગીતો ને આ બધું છે ને એ પોતે ગાય, પોતે બનાવે, અને બધા મિત્રોને ગવડાવે, અને બધું કામ એની પાસે કરાવડાવે. તો પછી ધીમે ધીમે તો આ ટીમ આખી મોટી થઈ જાય ને. પછી એને દેશભક્તિના જે ગીતો બનાવ્યા હતા ને, પછી બધા મિત્રોએ નક્કી કર્યું કે આજુબાજુના જેટલા ગામડાઓ છે ને, ગામડાઓની અંદર એક પણ ઘર કે એક પણ વ્યક્તિ એવો ન રહેવો જોઈએ કે જેની પાસે આ ગીતો ના પહોંચે. એટલે આખી નવી ટીમે આવું નક્કી કર્યું, અને બધા બનાવેલા સાવરકરના બધા બનાવેલા ગીતો છે ને એ અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવા માટે બધા કામે લાગી ગયા. હવે માત્ર પહોંચાડવાથી તો શું થાય તો કે હૃદયની અંદર રાષ્ટ્ર પ્રત્યેની ભાવના ઊભી થાય, પણ માત્ર ભાવના ઊભી થાય ના ચાલે, એના માટે પણ કંઈક કરવું પડે. શું કરવું પડે તો કે સૈનિકીકરણ કરવું પડે. એટલે વીર સાવરકરે એ પણ ચાલુ કરી દીધું કે આ સૈનિકીકરણ, એટલે સૈનિકનું આખું સૈન્ય બનાવવા માટે પહેલા તો શેની જરૂર પડે? શારીરિક રીતે સક્ષમ બનવું પડે, તેને કરી દીધું હતું.
અને આપણે બધાને કહી દીધું હતું, પણ હવે એને બોમ્બ બનાવવાની શરૂઆત કરી. શું કર્યું? બોમ્બ બનાવવાની શરૂઆત કરી. અમુક યુવાનોને એને રશિયામાં મોકલા અને રશિયામાં એને કીધું કે ત્યાં જઈને તમે બોમ્બ કેવી રીતે બનાવાય એ શીખજો. અને પોતે પણ ત્યાં રશિયન અમુક જે લોકો હતા ને એની પાસે જાય છે, એને મળે છે અને બોમ્બ બનાવવાની એક પુસ્તિકા છે ને એ મેળવી લે છે. એ પુસ્તિકાની કેટલી બધી નકલો છપાવી લીધી. બધી નકલો છપાવી અને એને ભારત મોકલી દીધી. હવે એ બધી નકલો છપાવીને જ્યારે ભારત મોકલતા હતા ને તો એ નકલો જે પુસ્તકો હોય ને એનું ઉપરનું પૂઠું નીચેનું પૂઠું એવી રીતે આખું બોક્સ બનાવીને બંદૂક જે હોય ને પિસ્તોલો પણ આ જે પેકિંગ હોય ને એની સાથે ને પિસ્તોલો પણ ભારતમાં મોકલી દીધી. કેવડું મોટું સાહસ કહેવાય! બીજાના દેશમાં જઈને એની નાની પુસ્તિકા એની નાની પિસ્તોલ લઈ અને ભારતની અંદર મોકલવી અઘરું કહેવાય ને, પણ તેમ છતાં કરીને બતાવ્યું. આપણે ખાલી શ્લોક પાકો કરવો હોય તો શું થાય? આ નથી કરવું, એવું થાય ને હે? એટલે આટલા મોટા મોટા સાહસો છે ને એમને કરેલા છે. અને એના માટે એને બેરિસ્ટર બનવા માટે પોતે વિદેશ જાય છે. બેરિસ્ટર બનવા માટે જાય છે, પણ એનો હેતુ કેવો હતો કે વિદેશની અંદર ભારતના જેટલા પણ યુવાનો છે એ યુવાનોની અંદર માતૃભૂમિ પ્રત્યેનો ભાવ ઉભો થવો જોઈએ, રાષ્ટ્ર પ્રત્યેનો ભાવ ઉભો થવો જ જોઈએ. એના માટે એને પોતાનું જે સાહિત્ય હતું, પોતાના બનાવેલા જે ટેમ્પલેટ હતા એ બધાને દેવા માટે એને મળી અને વિદેશમાં જે યુવાનો છે એની અંદર પણ આ ભાવના ઉભી કરવા માટે એને પૂરેપૂરો પ્રયત્ન કર્યો. અને એનું એક ઉત્તમ ઉદાહરણ એટલે કે મદનલાલ ધીંગરા. કદાચ તમે એનું નામ સાંભળ્યું હોય, બરાબર? મદનલાલ ધીંગરા શું કર્યું હતું ખબર છે? લંડનની અંદર લંડનના એક બહુ મોટા અધિકારી કરજન વાયલી, તો કરજન વાયલીને ધોળે દિવસે ગોળી મારી દીધી. ગોળી મારીને ધરબી દીધો, મારી નાખ્યો. બોલો, ભારતના યુવાનો લંડનમાં જઈને લંડનના જ અધિકારીને મારી નાખે. શું થાય? આખા દેશમાં સન્નાટો છવાઈ ગયો. આ કર્યું કોને? કોણ આવે મગજમાં? આ તો સાવરકર જ હોય. ક્લાસની અંદર અમુક તોફાની છોકરા હોય ને એટલે ખબર પડે કે આ કોણ? આ ભાઈ જ હશે. હું આ ભાઈ જ હશે. એટલે આખા દેશની અંદર ક્યાંય પણ થોડીક ચહલ પહલ થાય ને એટલે બધાને ખબર પડે કે આ કોણ હશે. ઓકે, સાવરકર હશે એમ. એટલે થોડીક વાર તો બધાને એમ થયું કે આ કોણે કર્યું હશે એમ થયું. પણ આ કરનાર કોણ હતા? તો કે વીર સાવરકર. ભારત દેશની અંદર તો યુવાનોને સ્વતંત્રતા માટે જાગૃત કરે, પણ વિદેશની અંદર રહેલા યુવાનોને પણ સ્વતંત્રતા માટે સતત ને સતત જાગૃત કરવા માટેનો પ્રયત્ન કરવા વાળા વીર સાવરકર હતા. ત્યાર પછી એનું એક બીજું સાહસ કે પોતે જે કોલેજની અંદર ભણતા ને તો ઈ કોલેજની અંદર કોલેજમાં તો કેટલા બધા યુવાનો હોય, બાકી બીજા પણ ઘણા હોય. એટલે એને સ્વદેશીનો નારો લગાવ્યો. બધાને કીધું કે આપણે સ્વદેશી વસ્તુનો જ પ્રયોગ કરવો જોઈએ, વિદેશી કંપનીઓનો ઉપયોગ ના કરવો જોઈએ, બરાબર? તો આને માટે એને શું કર્યું ખબર? એવડી મોટી કોલેજ અને એ કોલેજના ગ્રાઉન્ડ ઉપર એને વિદેશી કપડાનો ઢગલો કર્યો અને એ ઢગલાને હળગાવ્યો. એટલે બધા તો એટલા ધુઆ થઈ ગયા કે આવું કોણે કર્યું હશે? પછી ખબર તો પડી જાય. એટલે એ ત્યાંના જે બધા અંગ્રેજ અધિકારીઓ હતા ને એને તરત એને પકડો. નહીં, આગાને પકડો નથી, એને કોલેજની બહાર જ કાઢો. એટલે તરત જ ઓન ધ સ્પોટ એને કોલેજની બહાર કાઢ્યા અને સાથે એને દંડ આપ્યો. આટલા રૂપિયાનો દંડ, બહુ મોટી રકમ હતી. આવું જયારે એને કર્યું ને ત્યારે બધા એનો વિરોધ કર્યો. પણ અંગ્રેજોની સામે એના બધા જે મિત્રો, બીજા બધા યુવાનો હતા અને બીજા જે આપણા હતા ભાઈઓ બહેનો, એ બધા એનો વિરોધ કર્યો. પણ અંગ્રેજો સામે કઈ ચાલ્યું નહીં. એટલે બધાએ શું કર્યું કે બધાએ આર્થિક સહાય માટે આગળ વધી ગયા. એટલે કેટલા બધાએ સાથે મળીને આર્થિક સહાય કરીને તો આર્થિક ભંડોળ તો એટલું બધું ભેગું થઈ ગયું કે હવેનું કરવું શું? પણ વીર સાવરકર એટલા દાનેશ્વર હતા, નિસ્પૃહતાનો ગુણ એની અંદર ભારોભાર છુપાયેલો હતો. એટલે આટલી બધી આર્થિક સહાય આવી ને તો એને શું કર્યું કે આપણા દેશની અંદર જે અમુક સામાજિક સંસ્થાઓ જે દેશ માટે કામ કરતી હતી ને એ બધી આર્થિક સહાય એમને આપી દીધી. અને એમાંથી લોકમાન્ય તિલકની પણ એક સંસ્થા ચાલતી હતી, એની અંદર પણ એને આર્થિક સહાય આપી દીધી. પણ પોતાનો જે દંડ ભરવાનો હતો ને એ તેને પોતાના ખિસ્સામાંથી જ આ લોકોને ભરપાઈ કર્યો. આવું એનું વિશાળ હૃદય હતું. અને આ બધા જ ગુણો એની અંદર જો ક્ષમાનો ગુણ, મિત્રતાનો ગુણ, બધા સાથે હળી મળીને રહેવાનો ગુણ અને સાથે સાથે બધાને સાથે લઈને એક્ય રાખીને બધું કરવાનું, આ બધા ગુણો એની અંદર કેવી રીતે આવ્યા હતા તમને ખબર છે? એક છે ને એકદમ જિજ્ઞાસુ વૃત્તિ હતી, એની અંદર અભ્યાસુ વૃત્તિ હતી, કંઈક જાણવાની એની અંદર ઉત્સુકતા કાયમ માટે રહેતી. એટલે સાવરકરને છે ને
યોગ યોગ સૂત્ર છે, બ્રહ્મસૂત્ર છે, કુરાન, બાઇબલ, રામાયણ, મહાભારત, ગીતા, આ બધાનો અભ્યાસ એને કરેલો હતો. અને એની સ્મરણ શક્તિ પણ જોરદાર હતી. એને બધું તરત જ યાદ રહી જાય. માત્ર 4 જ દિવસની અંદર, બહુ નાના હતા ને ત્યારે, માત્ર 4 જ દિવસની અંદર એને આખી સંધ્યા, વેદની અંદર જે સંધ્યા હોય ને, આખી સંધ્યા એને પાકી કરી લીધી. અને એટલું જ નહીં, એ હાઈસ્કૂલમાં હતા, એટલે કે તમારા જોડા 7મું 8મું ભણતા હતા ને ત્યારે એને એક લેખ લખ્યો, સૌથી મોટા પેશવા કોણ. લેખનું નામ શું હતું? સૌથી મોટા પેશવા કોણ. આ લેખ છે ને એટલો પ્રભાવી હતો અને એટલો સરસ ને સુવ્યવસ્થિત રીતે લખેલો હતો. તો એ સમયે 1940માં મુંબઈની યુનિવર્સિટીએ આ લેખને અભ્યાસક્રમમાં મૂકી દીધો. સમજાય? હાઈસ્કૂલમાં એટલે 7મું 8મું છોકરો ભણતો હોય, એ આટલો સરસ લેખ લખે કે મુંબઈની યુનિવર્સિટી સિલેબસમાં લે છે. બહુ મોટી વાત કહેવાય ને. ત્યાર પછી એને એક પુસ્તકનું સરસ નામ છે, જોસેફ મેજીની કરીને એક બહુ મોટું પુસ્તક લખ્યું. એ પુસ્તકની પ્રસ્તાવના તો એટલી પ્રભાવી હતી ને સ્ફૂર્તિદાયી હતી અને ઉત્સાહવર્ધક શબ્દ એની અંદર એવા લખ્યા હતા. તો એના બધા જે મિત્રો અને બધા જ આખી ટીમ હતી ને, મિત્રમેલાની મિત્રમેલા છે ને એ પછી એ અભિનવ ભારત તરીકે આખી ટીમ છે ને ઓળખાવા લાગી. એટલે અભિનવ ભારતની જે આખી ટીમ હતી ને એ લોકો એવું નક્કી કર્યું કે એની પ્રસ્તાવના જો આટલી જબરજસ્ત હોય તો આ પુસ્તકની અંદર તો કેવું લખ્યું હશે. તો આપણે કામ કરીએ કે આ સાવરકર પાસે આ જે લખવાની, એનો જે ભાવ, જે શબ્દમાં અભિવ્યક્તિ થાય છે, આટલો જબરજસ્ત એની પાસે કળા છે ને, તો આપણે રાષ્ટ્ર માટે એનો કઈ ઉપયોગ કરીએ. એટલે બધા સાથે મળીને નક્કી કરે છે શું? તો કે હવે દર અઠવાડિયે એક આર્ય સાપ્તાહિક કરીને મેગેઝિન છે ને એ બહાર પાડ્યું. પછી દર અઠવાડિયે આર્ય સાપ્તાહિક છે ને એ લખાતું અને આખા દેશની અંદર એ મોકલાવવામાં આવતું. અને એટલું જ નહીં, આટલું લખાણ, આટલું જ નહીં, એનું વક્તવ્ય પણ એટલું પ્રભાવી હતું. એ જ્યારે બોલતા ને, એના અવાજની અંદર જે પડકાર હતો ને, એના અવાજની અંદર જે લલકાર હતો ને, ત્યારે એ જ્યારે બોલતા હોય ને તો સામેવાળા માણસની છાતી ચીરી અને એના હૃદયની અંદર એ શબ્દ એવી રીતે ઘૂસી જાય કે એ માણસને રાષ્ટ્ર પ્રત્યેનો ભાવ જાગૃત થાય ને થાય જ. આટલો પ્રભાવી એનો અવાજ હતો. અને આ વક્તવ્ય આવું એને શા માટે હતું ખબર છે? એને વૈદિક સંસ્કૃતિ પ્રત્યે એટલો બધો પ્રેમ હતો. એને સ્પષ્ટ માનવું હતું કે આ ધરતી ઉપર થયેલા રામકૃષ્ણ, મહારાણા પ્રતાપ, શિવાજી અને પેશવા, આના પ્રતાપે આ વૈદિક સંસ્કૃતિ ટકી છે. અને એટલા માટે ઈ જેમ કે ને એમ જ કરવું છે કે આ દેશની અંદર જેટલા બધા અત્યાચારીઓ છે, જેટલા આપણા શત્રુ છે ને, એને ગમે એમ કરીને એને ધડાકે દેવા જ જોઈએ, એને મારવા જ જોઈએ. અને એને મારી અને મારા દેશની રક્ષા કરવાનું કામ છે ને મારે હાથમાં લેવું જ જોઈએ. તો જ હું ખરા અર્થમાં એક સાચો ક્રાંતિકારી કહેવાય, સાચો હું સ્વતંત્રતાનો સૈનિક કહેવાય. આ દ્રઢપણે એનું માનવું હતું. અને આ માનતા હતા ને, આવું એનું દ્રઢપણે માનવું હતું ને, એ માનવાને લીધે જ એના જીવનની અંદર આ બધા જ ગુણો હતા. એના માટે શું કરવું પડે? અભ્યાસ કરવો પડે, વાંચન કરવું પડે. એટલા માટે આપણે શિબિરની અંદર વાંચીએ છીએ ને રોજે રોજ. તો ઘરે જઈને પણ આ વાંચન આપણે કરીશું, રોજે રોજ વાંચવાનું અને મમ્મી પપ્પાને પછી કહેવાનું. તો આપણી અંદર આવા ગુણો ન ખબર પડતા આવી જાય. આપણે જે કહીએ ને કે એ સમયે જે અંગ્રેજો હતા ને એમ કહેતા કે આ તો વિદ્રોહ કરે છે, ઇન્ડિયન છે, ભારત છે, એ લોકો વિદ્રોહ કરે છે. ત્યારે આમને શું કીધું કે આ વિદ્રોહ નથી. સાવરકરે શું કીધું કે આ સ્વતંત્રતાનો સંગ્રામ છે. 1957 જે સંગ્રામ છે એ નામ જ કોને આપ્યું છે? વીર સાવરકરે આપ્યું છે. હવે આટલું જ્ઞાન, આટલી જિજ્ઞાસા, આટલું શૌર્ય, આટલું તેજ, પણ ક્ષમાનો ગુણ એટલો જ. કોઈને ક્ષમા કરી દેવી ને, કારણ કે જો આપણે દેશ માટે આટલું બધું કરતા હોય બરાબર, પણ ઐક્ય ના હોય ને તો ક્યારેય કોઈ પણ કામમાં સફળતા મળે નહીં. બધા એક આચાર, એક વિચાર અને એક ઉચ્ચારના હોવા ખૂબ જ જરૂરી છે. એના માટે એને કેવો પ્રયત્ન કર્યો કે એ ટાઈમે ગાંધીજીની હત્યા થઈ ગઈ. કોને કરી? નાથુરામ ગોડસે ગાંધીજીની હત્યા કરી નાખી. જેવી એની હત્યા કરી નાખી ને એટલે બધાને મગજમાં શું આવ્યું, શું થયું, કોને કર્યું હશે? વીર સાવરકરે કર્યું હશે એવું થયું. એટલે આ લોકો અંગ્રેજો તો ગમે એ ચાલ કરી અને ગમે એમ કરીને એને 14 મહિનાની જેલ આપી દીધી. નિર્દોષ, નિષ્કારણ, કોઈ જાતના કારણ વગર જ એને 14 મહિનાની એને જેલ આપવામાં આવી. એ જયારે જેલમાંથી નિર્દોષ સાબિત થઈ ગયા પછી જયારે જેલમાંથી બહાર આવે છે તો બીજા બધા જે રાજનીતિજ્ઞો અને બીજા જે અધિકારીઓ છે ને એમ કહે છે કે તમારી સાથે આ લોકોએ આવું કામ કર્યું છે ને તો એની સામે તમારે બળવો કરવો પડે, એનો તમારે વિરોધ કરવો જ જોઈએ. તમે નહીં કરો તો અમે કરશું.
પણ કરવો તો છે જ. આવી રીતે કારણ વગર કોઈ કોઈને હેરાન કરે એવું ચાલે? કાંઈ ન ચાલે. ત્યારે વીર સાવરકરે શું કીધું ખબર? કે આપણે બધા ભારત માતાના સંતાનો છીએ, આપણે કોઈનો વિદ્રોહ કે વિરોધ કરવો જોઈએ નહીં. જે થઈ ગયું એ થઈ ગયું, જે ભૂલ થઈ છે કાંઈ વાંધો નહીં, એને ભૂલી જવાનું. આટલું કોમ્પ્રોમાઇઝ જતું કરવાની આવડી એનાની અંદર વૃત્તિ હતી. અને આ વાતને જાતી કરી અને વળી પાછા પોતે એના કામે લાગી જાય. અને સાથે સાથે એનામાં ધૈર્ય પણ એટલું હતું, ધીરજનો ગુણ પણ જબરજસ્ત હતો. વીર સાવરકર ત્યાગ અને ધીરજનું બીજું નામ. કારણ કે ફ્રાન્સની ધરતી ઉપર જ્યારે એમને પકડવામાં આવ્યા ને, પછી એની સાથે જે અન્યાય થયો છે, કાળા પાણીની સજા ખબર છે ને તમને? સેલ્યુલર જેલની અંદર કાળા પાણીની સજા કરવામાં આવે, એ સજા 2 વખત આજીવન જન્મ ટીપની સજા વીર સાવરકરને મળેલી છે. કેટલી વાર? 2 વખત આજીવન જીવન ટીપની સજા 2 વખત મળેલી છે. એ પણ ક્યાં? તો કે અંદમાન નિકોબારની અંદર આવેલો જે સેલ્યુલર જેલ છે ને એની અંદર. એ જેલની અંદર વીર સાવરકરને એટલી શારીરિક અને માનસિક યાતનાઓ આપી છે કે જેની આપણે કલ્પના જ ન કરી શકીએ, જેનું આપણે શબ્દોમાં વર્ણન ન કરી શકીએ. અને એ જો આપણે સમજવું અને વાંચવું હોય તો મારી જન્મટીપ કરીને સાવરકરે પોતે લખેલું એક પુસ્તક છે. કયું? મારી જન્મટીપ. આ પુસ્તકનું નામ છે, યાદ રાખજો. અને જ્યારે પણ તમને સમય મળે, જ્યારે પણ ચાન્સ મળે ત્યારે એ પુસ્તક વાંચી લેજો. એટલે એની અંદર એમાં એનું બધું જ વર્ણન એને કરેલું છે. એ જે જેલ હતી ને એની અંદર 700 કોટડીઓ હતી. કેટલી? 700 કોટડીઓ હતી. એમાં 7 નંબરની કોટડીમાં વીર સાવરકરને રાખવામાં આવ્યા હતા. એ કેવી કોટડી? કે જ્યાં જેવો તેવો હવા આવે, જેવી તેવી પ્રકાશ આવે, ખાલી 4 દિવાલ, બીજું કંઈ જ નહીં. ઈ કોટડીમાંથી બહાર પણ નીકળવા ન દે, એક પણ માણસનું મોઢું દેખાય નહીં. બહુ ઝાઝા દિવસોમાં માંડ થોડીક વાર એને બહાર આવવાથી બોલું, કંઈ એટલે કંઈ ક્યાંય જોવાનું નહીં ને ક્યાંય આવવાનું કે કશું જ નહીં. એટલો માનસિક ત્રાસ. અને એની અંદર પણ શારીરિક શ્રમ પણ અમર્યાદિત. એટલી શારીરિક કષ્ટો એ લોકોને આપવામાં આવે કે તેલનો ઘાણો તમે જોયો હોય ને, કદાચ ન જોયો હોય તો તેલનો ઘાણો પેલા કેવો હતો કે બળદને બાંધવામાં આવે, બળદને બાંધી અને બળદને ફેરવવાનો. બળદ ફરે ને એટલે ઓલી જે શીંગ હોય ને એ પીસાય ને એટલે એમાંથી તેલ નીકળે. હવે એમાં જે તેલ નીકળે ને એ તેલના ડબ્બા ભરવાના, અમુક કિલો તેલ છે એ કાઢવાનું, અને એ બળદની જગ્યાએ વીર સાવરકરને રાખવામાં આવે. વિચાર કરો તો. અને રોજનું એને 14 કિલો તેલ કાઢવાનું. કેટલું? 14 કિલો. 30 પાઉન્ડ. 1 પાઉન્ડ એટલે કેટલા થાય ખબર છે? 1 પાઉન્ડ એટલે 435 ગ્રામ. કેટલું? 435 ગ્રામ. અને 2.2 કેજી એટલે કે 1 કિલો. 1 કિલો તેલ એટલે 2.2 પાઉન્ડ. બરાબર ને? આવું 30 પાઉન્ડ તેલ. 30 પાઉન્ડ તેલ એટલે કે 14 કિલો. આપણે જે તેલનો ડબ્બો આપણે જોઈ છે ને એમાં 1 જ કિલો ઓછું. આખા દિવસ દરમિયાન બળદની જગ્યાએ ફરીને 14 કિલો તેલ કાઢવાનું. અને જો એમાં ઉભા રહીએ કે બેસી જાય તો એક બારી કરીને, બારી એનું નામ હતું, એ રાક્ષસનું નામ, એક એવો માણસ રાખ્યો હતો. એની પાસે કોરડા હોય, એટલે એવો એક કોરડો મારે ને તો લોહીના લીસોટા થઈ જાય, એવો એક કોરડો પડે. તો જરાક પણ ઉભા રહીને એવું થાય ને તો ઈ સાવરકરને એવા કોરડા મારવામાં આવતા. એવા કેટલા કોરડા મારે. અને તેમ છતાંય જમવામાં તો કંઈ જ દમ નહીં. ચોખાની અંદર પથ્થર આવે, ખાવાની અંદર પણ એટલી ગંદકી. સારું ખાવાનું જરાય સારું પણ ન આપે અને પાછું આપે પણ નહીં, ઓછું આપે. વિચાર કરો. ત્યારે ઈ આખા દરેક જે કેદીઓ હતા ને એને એટલું બધું સંઘર્ષ કરવો પડતો. તો જેલની અંદર પણ એને પોતાની રાષ્ટ્રભાવનાને છોડી ને ત્યાં ને ત્યાં જમવાનું પણ તમારે કેદીઓને સારું આપવું જ પડશે. એના બારામાં પણ એને વિરોધ કર્યો, વિદ્રોહ કર્યો, આંદોલન કર્યું. અને જેટલો સમય જેલમાં રહ્યા ને ત્યાં સુધીમાં જમવાની અંદર પણ થોડા ઘણા વ્યવસ્થિત ફેરફારો કર્યા એને. પણ વીર સાવરકરને એટલી બધી યાતનાઓ સહન કરવાની હતી ને, પણ તેમ છતાંય આવી પરિસ્થિતિની અંદર પણ એ અડીખમ ઉભા હતા. સામાન્ય આવી રીતે કોઈ પણ સજા કરવામાં આવે ને તો આપણું તો મગજ કામ ન કરે, સામાન્ય માણસ તો ગાંડો થઈ જાય. અને એવું કહેવામાં આવે કે ઈ જેલની અંદર રહેનારા મોટા ભાગના લોકો કોઈક જ જીવતા બહાર આવતા હતા. બોલો, મોટા ભાગનાનું આવી રીતે મૃત્યુ થઈ જતું હતું ને, એટલી કડક એ લોકો સજા આપતા હતા. તો આવા પરિસ્થિતિની અંદર પણ
એની જે સર્જનશીલતા અને વંદનીય, એની સર્જનશીલતા કેવડી જબરજસ્ત હતી કે સામાન્ય જેલની અંદર છે ને કોઈ વાંચવાની છૂટ હોય, લખવાની છૂટ હોય, પણ આ સેલ્યુલર જેલની અંદર તો બધી મનાય. નોટ નહીં, પેન નહીં, ડાયરી નહીં, વાંચન કરવાનું કશું જ નહીં. પણ આ તો સિંહ હતો ને, સિંહ મેં તો નક્કી કર્યું કે મારે તો મારા શ્વાસોશ્વાસ મારી માતૃભૂમિને દેવા છે. આ લોકોને જે કરવું તે કરે. તો એવા જેલની કોટડીની અંદર રહીને પણ દેશભક્તિ જાગૃત થાય એવા સાહિત્યની એને રચના કરી. કેવી રીતે? પેન નહીં તોય કેવી રીતે ખબર છે? પથ્થર અને લોઢું અને પથ્થર લઈ અને દિવાલ તો હતી જ ને, 4 દિવાલ તો હતી જ. 4 દિવાલની અંદર એને લોખંડ અને પથ્થરથી મારી અને એને કે કમલા નામનું મહાકાવ્ય લખ્યું. કાવ્ય નહીં પણ મહાકાવ્ય. એવડું મોટું મહાકાવ્ય લખ્યું. ઈ કેવડું હતું? 6000 પંક્તિનું હતું. કેટલી? 6000 પંક્તિનું મહાકાવ્ય. એને દિવાલો બધી ચિતરી દીધી, અને એ પણ કેવી રીતે? લોખંડથી ને પથ્થરથી. એ 6000 પંક્તિનું એવડું મોટું કાવ્ય એને ખાલી લખ્યું નહીં હો. પેલા તો એની હૃદયની અંદર એવો ભાવ જાગૃત થયો હોય ને માતૃભૂમિ પ્રત્યે, રાષ્ટ્ર પ્રત્યે, પછી એને સૂઝ્યું હોય, પછી એની અભિવ્યક્તિ એને આમાં કરી, દિવાલોમાં કરી. માતૃભૂમિનો પ્રેમ દિવાલોમાં છલકતો આજે પણ તમને ત્યાં જોવા મળે. આજની તારીખમાં પણ તમને ત્યાં જોવા મળે. પાછું લખ્યું નહીં, લખી અને જે બીજા કેદીઓ હોય ને એની પાસે એને કંઠસ્થ કરાવ્યું, પાકું કરાવીને એની પાસે બોલાવ્યું. બોલો, આવડી મોટી ક્રાંતિ આ માણસ તો ન કહી શકે, આવા સિંહ પુરુષે જેલ મારીને પણ કરી. આપણે આવે માટીના માનવો પણ ભગવાને બનાવેલા. બોલો. અને જ્યારે આપણે એને સિવાયનું હજી એક રહી ગયું, નમોસ્તુ તે જયોસ્તુ તે મહાન મંગલે. આજે આખું આપણે લેશું, લીધું હશે કે લેવાનું હતું પણ લીધું નથી. હા, આ જે કાવ્ય છે ને એ કાવ્ય આખું એ કોટડીમાં જ, એ જેલની અંદર જ વીર સાવરકરે લખેલું છે. કારણ કે એનું સંસ્કૃત ભાષા ઉપરનું એટલું બધું પ્રભુત્વ હતું ને, તો આજે પણ મેં જે પુસ્તકના નામ લીધા ને એ તમે વાંચો ને, એમાં સંસ્કૃત ભાષાનો વધારે ઉલ્લેખ કરવામાં આવ્યો હોય, એટલે આપણે વાંચવું પણ ખૂબ જ ગમે. બરાબર? એટલે ટૂંકમાં કહેવાનો મતલબ શું છે? આપણે વાંચવાનું કે પુસ્તકાલયની અંદર, વર્ગની અંદર દીદી બેઠા હોય અને વાંચવાનું કે ને તોય આપણે રમત ન. પુસ્તકાલયને ક્લાસને પણ આપણે ગ્રાઉન્ડ બનાવી દઈએ, જ્યારે વીર સાવરકરે જેલને પણ પુસ્તકાલય બનાવી દીધું. જેલને પણ સાહિત્યનો અભ્યાસ કરવાની પાઠશાળા બનાવી દીધી. સમજાય છે ને દીકરાઓ શું કહું છું? કોણ હતા? વીર સાવરકર હતા. એટલે વીર સાવરકરની ખાલી વાતો નથી કરવાની, આપણા પ્રત્યેકના હૃદયની અંદર નાના એવા સાવરકરને આપણે જાગૃત કરવાનો છે. બરાબર ને? અને એ જયારે જંગલમાં હતા ને, જેલમાં હતા ને, તેમના પત્નીને મળવા માટે આવે છે. એમના પત્નીને મળવા માટે આવે છે તો આજીવન જીવન ટીપ હોય એટલે તો સ્વાભાવિક છે એ થાય. ત્યારે એનો એટલો સરસ જવાબ આપે છે એને કે આ જેલ છે, આ ફાંસીનો ફંદો છે, આ બધું શું છે? આ તો વાસણ જીર્ણાની ટૂંકમાં શું છે કે આ તો કપડા બદલવા જેવું છે, કે હું જે છું એનો એ જ છું. માત્ર ને માત્ર મારું શરીર બદલે છે, બાકી તો મારામાં કઈ બદલે નથી. મારો આત્મા તો એક જ છે. એટલે એ કઈ ચિંતા કરવાની જરૂર નહીં, કારણ કે અમારો તો જન્મ જ આના માટે થયેલો છે. જ્યારે ઇંગ્લેન્ડની અંદર એની ધરપકડ થઈ ને ત્યારે એ જ ટાઈમે એનો જે પુત્ર, એના દીકરાનું મૃત્યુ થઈ ગયું. એટલે એમની ભાભીને એ પત્ર લખે છે, સાવરકર છે ને એમની ભાભીને પત્ર લખે. ત્યારે એ પત્રની અંદર સાવરકર લખે છે, કારણ કે એ ટાઈમે એનો બીજો ભાઈ પણ જેલમાં હતો અને સાવરકર પણ જેલમાં હતા, અને બરાબર એમના દીકરાનું મૃત્યુ થાય. ત્યારે એમની ભાભીને કહે છે કે જો માતૃભૂમિ માટે ફાંસીનો ફંદો લઈને ફરવા વાળા જ કદાચ, અમે તો 2 ભાઈઓ છીએ, કદાચ તમે 6 ભાઈઓ હોય તો 6 ભાઈઓ પણ સંસ્કૃતિ માટે જેલમાં હોય, એમાં કઈ નવાઈ નથી. એના થકી જ અમારા શ્વાસોશ્વાસ ચાલતા હોય. અમારા તો વારસાની અંદર જ આ છે કે લોહીના કણે કણની અંદર જ, શ્વાસોશ્વાસની અંદર જ રાષ્ટ્રની ભક્તિ છે એ છુપાઈ ગયેલી હોવી જ જોઈએ. એના વગર તો આપણે માતૃભૂમિના સંતાન કેવી રીતે કહી શકાય? આવા આશ્વાસનો પણ સામેવાળાને રડવા ન દે, ઉત્સાહ આપે ઉલટાને. એમ નહીં, આના માટે તો આ જ કરવાનું હોય ને, બીજું શું કરવાનું હોય? પછી ફેબ્રુઆરી 1966 ત્યારે સાવરકરની ઉંમર 83 વર્ષની હતી. કેવડી? 83 વર્ષની ઉંમર હતી. એટલે એ વિચારે છે કે હવે દેશ પણ આઝાદ થઈ ગયો છે, આપણો દેશ સ્વતંત્ર થઈ ગયો છે,
અને સ્વતંત્ર દેશ હવે ખૂબ સારી રીતે ચાલે છે. તો હવે મારો જવાનો સમય થઈ ગયો છે, હવે મારે જવું જોઈએ. એટલે શરીર પણ હવે મારું શરીર પણ એવું નથી રહ્યું કે હું દેશ માટે કંઈક કરી શકું. તો જે શરીર દેશ માટે કંઈ કરી ના શકે, માતા માટે કંઈ ન કરી શકે, તો આ શરીરનું હવે શું કામ છે? હવે આ તો જવાનું જ છે, તો એના માટે શું કરવું? એને શું કરવું? 1 ફેબ્રુઆરીએ થી એને અન્ન, જળ અને દવાનો ત્યાગ કરી દીધો. અન્ન, જળ અને દવાનો ત્યાગ કરી દીધો કે હવે આ શરીર જો દેશ માટે કામ ન લાગે ને તો આ શરીર મારે જોઈતું નથી. અમે ધીમે ધીમે આ શરીર જર્જરિત થઈ અને એ તો મરવાનું તો છે જ. તો ઈ યમરાજા મને લેવા આવે તો શા માટે હું જ યમરાજાને ભેટવા ના જાઉં? એટલે સામે ચાલીને મૃત્યુને ભેટવા માટે આ યુવાન, આ સિંહ છે ને, સામે ચાલીને મૃત્યુને ભેટવા દે છે. આપણે જરા કંઈક લાગે ને તો ઓય માં બાપને લોહી દેખે તો આપણે કેમે થઈ જાય. અને વાત તો આપણે રાષ્ટ્રની ને દેશભક્તિની કરતા હોય, એવું ચાલે? ના ચાલે ને. ત્યારે સાવરકરને અહીંયા બેસાડી દેવાનો હૃદયમાં અને સાવરકરને યાદ કરવાનો કે હું કોણ છું? હું આ સ્વતંત્રતાનો સેનાની છું. એટલે પછી એ આત્માર્પણ કરે છે. આત્માર્પણ એટલે શું? કે આત્મહત્યા નહીં, પણ આત્માર્પણ એટલે કે દેશ માટે પોતાના શરીરનું પણ આવી રીતે હવન કરે છે. અને પછી તારીખ 26 ફેબ્રુઆરી અને 1966 આજે ભારત માતાનો જે લાડલો દીકરો જેને કહેવાય ને, એ એમના ખોળે જ સૂઈ જાય છે. પણ જ્યારે જાય છે ને ત્યારે પાછળ એને સરસ મજાનું એક લખેલું હતું કે આ દેહ છે ને તે રાષ્ટ્ર માટે છે અને એની આત્મા છે ને પરમાત્મામાં વિલીન થાય છે. આ સ્વાર્થ માટે નથી. આખું સરસ મજાનો લેખ છે કે આ શરીર છે, શરીરના હાડકાઓ છે, લોહી છે, સ્નાયુઓ છે, આ શરીર છે ને માત્ર ને માત્ર કોના માટે? મારી માતૃભૂમિ માટે છે, મારા દેશ માટે છે. અને એના માટે સતત ને સતત મારે પ્રયત્ન કરવો જ પડે. અને એવી રીતે એને પોતાનું આયુષ્ય છે આવી રીતે પૂરું થાય છે. આટલું સરસ સાવરકરનું જબરજસ્ત ચરિત્ર હતું ને. એમનું સાહસ, એની વીરતા, એમનું ધૈર્ય, એની ક્ષમા, આ બધું યાદ રહ્યું ને. પછી પાછું પૂછશે ઓણા ગુરુજી બધા. આજે સાવરકર છે એ માત્ર વ્યક્તિ નથી પણ વિચાર છે, એક ગુણ છે અને આપણા દરેકના હૃદયની અંદર સ્થિર થવો જ જોઈએ. બરાબર? એટલે આવા વીર સાવરકરનો જે વિચાર છે એને આપણે જીવનની અંદર લઈ આવવાનો પ્રયત્ન કરીએ. અને એ પ્રયત્નના ભાગરૂપે જ આપણે 10 દિવસ શિબિરમાં મળીએ છીએ. તો ઘરે જઈને આ બધું કરવાનો આપણે પ્રયત્ન કરીશું અને આપણે પણ એક ભારત માતાને ગમે એવું જીવન જીવવાનો પ્રયત્ન કરીશું.